નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. આગામી વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના ભાગરૂપે શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે જુદા જુદા જંકશન ઉપર ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવા, મલ્ટી જંકશન ઉપર ડબલ હાઇટ થ્રુ એલિવેટેડ કોરિડોર જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 4 વર્ષમાં 18થી વધુ ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવા માટે ફિઝિબિલિટી સર્વે અને ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. શહેરના 35 જેટલા જંકશન ઉપર સર્વે કરવામાં આવ્યો છે. કોમનવેલ્થ સુધીમાં શહેરમાં નવા ઓવરબ્રિજ અને અંડરપાસ બનવાથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે. શહેરની વધતા જતા વાહનોની સંખ્યાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. જેથી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા શહેરના મુખ્ય રસ્તાઓ ઉપરના જુદા જુદા ટ્રાફિક જંકશન ઉપર હયાત ટ્રાફિકનો સર્વે કરી તેના ફાઇનલ રિપોર્ટ મુજબ સૂચવવામાં આવેલ એલાઇનમેન્ટમાં ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરમાં આવેલ જુદા જુદા 35 જંકશનો ઉપર મેડ સેપરેટર, ફ્લાયઓવર, એલિવેટેડ કોરિડોર અથવા અંડરપાસ બનાવવા બ્રિજની જરૂરિયાત અંગે ફિઝિબિલિટી ચકાસણી માટે જરૂરી ટ્રાફિક સર્વે કરવા માટે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની નિમણૂક કરી ટ્રાફિક સર્વે કરાવવામાં આવ્યો છે. શહેરમાં 25 જેટલા જંકશનો ઉપર સર્વે થઈ ચૂક્યો છે, જેમાં સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રવર્તમાન ટ્રાફિક PCU તથા ભવિષ્યના ટ્રાફિક ગ્રોથ મુજબ બ્રિજ બનાવવા અંગે પ્રાયોરિટી નક્કી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આગામી વર્ષ 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના આયોજનના ભાગરૂપે સરળ પરિવહન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું હોવાથી બ્રિજની ડિઝાઇન કરવામાં આવી રહી છે. ઝડપથી બ્રિજ બને તેના માટે બ્રિજ બનાવવાની કામગીરી પહેલાં અંડરગ્રાઉન્ડ યુટિલિટી સર્વે કરી તેને પ્રોપર લોકેટ કરી જો શક્ય હોય તો નાની લાઇન શિફ્ટિંગ કરાવવા, અન્યથા મેજર લાઇનો શિફ્ટ ન થઈ શકે તેમ જ હોય તો તે મુજબ બ્રિજના ફાઉન્ડેશનની ડિઝાઇન તૈયાર કરાવી કામગીરી માટે અને બ્રિજની કામગીરી શરૂ કર્યા બાદ અંડરગ્રાઉન્ડ યુટિલિટીના કારણે વિલંબ થાય ન થાય તેના માટે ગ્રાઉન્ડ પેનિટ્રેશન રિપોર્ટ સર્વે કરવામાં આવશે.